ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં ડીસીએફની પોસ્ટથી વિવાદ સર્જાયો છે. સિંહના મોતના રિપોર્ટ પહેલા ડીસીએફની સોશિયલ મીડિયા પોસ્ટ, જેમાં ધારી ગીર પૂર્વે ડીસીએફની વાયરસની પુષ્ટિ પોસ્ટથી ખળભળાટ મચી છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ હોવાનો પોસ્ટમાં અહીંયા સ્વીકાર કર્યો છે. ત્યારે નિવૃત્ત જજ જયદેવ ધાધલે રિપ્લાય કરતા સ્ક્રીનશોટ વાયરલ થયો છે. ડીસીએફને સોશિયલ મીડિયામાંથી પોસ્ટ ડિલીટ કરવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારે વાયરસ મુદ્દે રિપોર્ટની અહીંયા કોઈ જાહેરાત નથી કરી. ત્યારે સિંહના મોતના રિપોર્ટ પહેલા જ ડીસીએફની સોશિયલ મીડિયામાં જે પોસ્ટ થઈ હતી, જેમાં વાયરસની પુષ્ટિની પોસ્ટથી ખળભળાટ મચ્યો છે. જૈનિક સોજિત્રા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જૈનિક, હજુ તો સિંહના મોતના રિપોર્ટ આવ્યા નથી, પણ ડીસીએફએ જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી તેને લઈને હવે ખળભળાટ મચ્યો છે. શું વિગતો? હાલ જે સિંહના મોતના મામલે જે રિપોર્ટ આવ્યા નથી તે પહેલા જ ડીસીએફએ છે તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા વિવાદ સર્જાયો છે. ધારી ગીર પૂર્વ ડીસીએફએ ગીરમાં વાયરસની પુષ્ટિ કર્યાની પોસ્ટથી ખળભળાટ મચ્યો છે. ફેસબુક પેજ પર ડીસીએફના સત્તાવાર પેજ પર વાયરસ હોવાનો પોસ્ટમાં સ્વીકાર કર્યો હતો. નિવૃત્ત જજ જયદેવ ધાધલે કોમેન્ટ કરી સવાલો ઉઠાવતા સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. પર્યાવરણ નિષ્ણાત અને સિંહ પ્રેમી જાણકાર નિવૃત્ત જજ જયદેવ ધાધલ સોશિયલ મીડિયા સામે આવ્યા છે. એક કોમેન્ટ કરતા ડીસીએફએ ફેસબુકમાંથી પોસ્ટ મારવાની ફરજ પડી છે. રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી મૃત સિંહના સેમ્પલ લીધા બાદ વાયરસ મુદ્દે રિપોર્ટની કોઈ પણ જાહેરાત નથી કરી. તે પહેલા ડીસીએફએ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકીને જાહેરાત કરી દીધી. રાજ્ય સરકારના વનમંત્રી અર્જુન મોઢવાડિયા વાયરસ ન હોવાનો દાવો તો સામે ડીસીએફની પોસ્ટથી વન વિભાગ સિનિયર અધિકારીઓ નારાજ થયા છે. બિલકુલ જૈનિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.